AudioJungle. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારા બધાનું આજના મસ્ત મજાના એક નવા વ્લોગમાં. તો મોર્નિંગ થઈ ગઈ છે ને દીપ જોડે મારે જવાનું છે મારા પપ્પાને ઘરે, અને એ ઓફિસ જશે તો ત્યાં રસ્તામાં મને મૂકતા જશે, પછી ઓફિસ જતા રહેશે. સવારમાં એટલી બધી ગાય હોય છે ને એમ કોઈ હદ નથી હોતી. સવારમાં ગાડી સાફ કરે. ગુડ મોર્નિંગ જવાબે નહીં આપે, કેમ કે અમે ગુસ્સો થઈ જાય મારી ઉપર, મોડું થઈ જાય ને એટલે. સવારમાં કામ હોય તો થોડો ઘણો ગુસ્સો ચાલે, એવું કાંઈ જરૂરી ન હોય. મને થોડું લાડે કરવાના હોય, ન કરવાનું. તો અત્યારે હું પપ્પાના ઘર પહોંચી ગઈ છું ને તનુ જો બેઠી બેઠી વાંચે છે. 9:30 જેવું થઈ ગયું છે. આપણે એને પૂછે કે હજુ કેટલા પેપર બાકી છે, કેટલા બધા દિવસ થઈ ગયા અને એક્ઝામ પતતી જ નથી. 1 મહિનો પૂરો થવા આવ્યો છે પણ હજુ એને એક્ઝામ પૂરી નથી થઈ. બેઠી બેઠી વાંચે છે. આપણે પૂછીએ. તનુ જો વાંચવા બેઠી. તનુ શું વાંચે છે? સંસ્કૃતનું પેપર છે. કેટલા પેપર બાકી રહ્યા? કેટલી રજાઓ આપત તમને? બોલો. આમ છેલ્લું પરમ દિવસ છે. છેલ્લો પરમ દિવસે કેટલા વાગ્યાનો ટાઈમ છે તાર? 10 થી 1. 10 થી 1 નો ટાઈમ છે કે પછી પેપર મોડું ચાલુ થાય? 10 થી 1. સંસ્કૃત હાર્ડ કે હેલું? હેલું. સંસ્કૃત હેલું પડે. આની પછી કયું પેપર બાકી? સોશિયલ સાયન્સ. તને સંસ્કૃત ફાવે છે કે ઠીક? ફાવે ને. તો કઈ નહીં, વાંચો, પાસ થઈ જશો ને? તો કઈ નહીં, બસ તનુ જો વાંચવા બેઠી છે. 10 સેકન્ડ ટાઈમ છે, હમણાં થોડી વારમાં નીકળશે. પછી કેવા જાય છે કેવા નહીં પેપર કોને ખબર. હવે તો રિઝલ્ટ આવે પછી જ ખબર પડશે. પાસ તો જો કે થઈ જાય બધા, રિઝલ્ટ પછી ખબર પડે શું થાય શું નહીં. હું 10માં હતી ને ત્યારે તો આવું બધું કઈ હતું જ નહીં. તો પપ્પાના ઘરેથી આવી ગઈ હતી. દીપ ઓફિસેથી મને લેવા આવી ગયા હતા અને અમે લોકો અત્યારે જઈએ છીએ. મતલબ કાલના બ્લોગમાં મેં તમને કીધું કદાચ ફરવા જશું એવું કંઈક. તો અત્યારે હું, દીપ અને મારા ભાઈ એટલે કે મારા દિયર, અમે ત્રણેય જઈએ છીએ ડુમસ. તો તમને બતા આજે અને આ મેં વન પીસ લીધું, વિડીયોમાંથી લીધું છે. તમને દીપ લુક આમાં ગિમ્બલ લીધું છે તો ગિમ્બલમાં આપણે શૂટ કરશું ત્યાં. અને આ મેં પછી બધું ફર્યા પછી પાછા અમે ઝુડિયોમાં જઈ નથી લીધું, કેમ કે ચૌટામાં છે ને એકદમ કલેક્શન ગમતું નતું અને પછી પ્લેનમાં હતા ને આપણે દીપને ગમતું નતું. પછી પાછા બીજા ઝુડિયો જઈને અમે લઈ લીધું. તો ત્યાં મળીએ. વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. તો અત્યારે અમે લોકો ડુમસ પહોંચી ગયા છે. પબ્લિક જો આ સાઈડ ઘણું બધું છે અને મંદિરની સાઈડ બીજો રસ્તો હતો ને એ સાઈડ અત્યારે પણ એ સાઈડની સાઈડ ખુલ્લું છે, ઓલી બાજુનો નહીં. પણ આજે સોમવાર છે ને છતાં એટલું બધું ટ્રાફિક છે. કાલે તો જગ્યા જ નથી. તમને બતાવ્યા દીપ કે કઈ રીતે ટ્રાફિક છે ને કઈ રીતે બનાવેલું છે. બેસવાની જગ્યા કરી દીધી છે ને પાછળની બાજુ નાના છોકરાઓ માટેની એક લસરપટ્ટી, નીચકા ને એવું બધું બનાવેલું છે લોકોએ. બધી એક્ટિવિટી છે નાના બાળકો માટે. આ બાજુ એકદમ આ દમણ જેવી વાઇબ આવે છે અહીંયા આવે પછી. એકદમ સનસેટ છે તો હોય ને એવી રીતે.
તો અત્યારે આ બાજુ પાણી નથી, પણ બધા આ બાજુ ફોટો ક્લિક ને બધું કરાવે છે, ફોટો પડાવે છે ને જો પાણી દૂર દૂર ઊંધી ક્યાંય નથી દેખાતું ને આમ પ્રદૂષણ જેવું લાગે છે બધું પાછળથી, અને આમ સનસેટ થતો હોય ને એવી રીતે. તો અત્યારે એકદમ સાંજ પડી ગઈ છે અને પબ્લિક અત્યારે બી બહુ બધું છે, અને આમ જો લાઈટ ને બધું જ લાઈટ એટલી મસ્ત કરી નાખી છે લોકોએ. આ બાજુ જો લોકો ક્રિકેટ રમે છે અને રેતી ને બધું, કઈ સ્વચ્છતા સારી છે આ લોકોની, પણ પબ્લિક બહુ જ છે જો. એકદમ દમણ જેવી વાઈબ આવે છે, સેમ દમણ હોય ને બસ એવી રીતે જ. લોકો ફોટામાં પડાવવા માટે ગાંડા થઈ ગયા છે, અને આ સાઈડ પ્રોજેક્ટર ને એવું બધું બી મૂકેલું છે લોકોએ. આ બે તો આગળ આગળ દોડે જ જાય છે. વિમાન જાય છે, એરપોર્ટ નજીક છે ને એટલે વિમાન જાય છે. નાના છોકરાઓને લઈ લઈને મસ્ત આ લોકો આ બાજુ રેતી સ્વચ્છતા જાળવી છે આ લોકોએ, પણ જો પેલા જેવું સ્વચ્છતા રાખશે તો સારું રહેશે આ લોકો માટે ને આપણી માટે. બહુ જ મસ્ત બનાવી નાખીશ. આ સાઈડ જો મસ્ત ગ્રીનરી ગ્રીનરી કરી નાખીશ એકદમ. કચરો તો ભાઈ સુરત વાળા સ્વચ્છતા રાખી છે એ લોકો, એવું નથી, પણ સુરત વાળા લોકો બોટલ કાલ રવિવાર હતો એટલે બહુ જ પબ્લિક હતું એટલે ધ્યાન નથી રાખ્યું એ લોકોએ. પ્રોજેક્ટર બી જો કે આ લોકોએ ગોઠવેલા છે, પણ અત્યારે મોડા ચાલુ કરશે એવું લખેલું છે બહાર. 6 થી 7 નો ટાઈમ છે, સવારના 6 થી સાંજના 7 વાગ્યા સુધી. આ સાઈડ નાના બાળકો માટે બનાવેલું છે એકદમ એક્ટિવિટી, કે જે નાના બાળકો હોય રમી શકે. આ બાજુ ગ્રીનરી, પિકનિક પણ લોકો મનાવે છે. અહીંયા જો કે ચટાઈ ને એવું બધું લઈને આવે છે, પાથરીને નાસ્તો કરે છે, જમવા બેસે છે, ડાયરેક્ટ એક પિકનિક જ થઈ ગઈ વન ડે ની એવી રીતે. અને આ સાઈડ જો સાંજ પડી ગઈ તો તમને પબ્લિક જો એટલું મસ્ત બનાવી નાખ્યું છે ને. અત્યારે સાંજ પડી ગઈ છે, એકદમ રાત થઈ ગઈ છે, હજુ પબ્લિક આવતું જ જાય છે. અત્યારે રાત પડી ગઈ છે અને ટ્રાફિક એટલું બધું છે ને ઘર આવતું જ નથી. તો શરૂઆત થઈ છે, નીકળ્યા છે એની જો સેકન્ડો, અને સિગ્નલ મૂકી દીધા છે ને એટલે સેકન્ડો ઊભું રહેવું પડે. સિગ્નલો મૂકી દીધા છે ને તો દીપ કંટાળી ગયા છે, બહુ દૂર છે ને ડુમસ અહીંયાથી એટલે હે ને. હા, સિગ્નલ ખોલી તો ગયું, ચલો ફટાફટ. તો અત્યારે 8:30 થઈ ગયા છે, અમે લોકો ઘરે આવી ગયા છે અને મહેમાન આવ્યા છે અને જમીન નથી આવ્યા, નાસ્તો નથી કર્યો, બહુ મોડું થઈ ગયું હતું. દીપ એવું કે રાતે મોડું થઈ જાય પછી જમવું નથી, 3-4 દિવસથી બહાર ખાવાનું હોય છે એટલે આપણે ખાવું નથી. તો બસ બહાર જમીન નથી આવ્યા, નાસ્તો પણ નથી કર્યો. ઘરે મમ્મીએ વઘારેલા ભાત બનાવ્યા છે અને ભાજી કે છે બનાવી શકે. મને કઈ બહુ ભૂખ નથી, લાંબો સફર હતો અહીંયાથી, ડુમસ ઘણું દૂર છે એટલે 1-1.5 કલાક જેવું થયું હતું અમને જતા આવતા, એટલે ભૂખ જેવું નથી. મમ્મી જમવાનું મહેમાન જાય પછી આપણે જમવા બેસીએ, તો મળીએ થોડી વારમાં. અત્યારે અમે લોકો જમવા બેસી ગયા છીએ અને ઘરે પણ આવી ગયા છીએ. મમ્મીએ મસાલાવાળા ભાત બનાવ્યા છે વઘારેલા, પછી મેથીની ભાજી બનાવી છે. ગીતા મમ્મીને ઘરેથી ચણાનું શાક આવ્યું છે. આમ બધા જમવા બેસી ગયા છે. ચાલો બધા જમવા.